નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મિત્રો, તમે બધા જાણો છો કે 16 મે 2026 શનિવારના રોજ વૈશાખ મહિનાની અમાસ તિથિ આવી રહી છે। તો માતાઓ અને બહેનો, વૈશાખ અમાસની તિથિના દિવસે કરવામાં આવતો ચપ્પલનો ઉપાય એક એવો વિશેષ ઉપાય છે જે તમારા શત્રુઓથી છુટકારો મેળવવા અને સુરક્ષા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે। આ ઉપાય વિશેષ રૂપે તે લોકો માટે લાભદાયક હોય છે જેઓ પોતાના જીવનમાં શત્રુઓ, વિરોધીઓ અથવા નકારાત્મક શક્તિઓને કારણે પરેશાન રહે છે। આ ઉપાયનો આધાર તંત્ર શાસ્ત્ર અને લોક પરંપરાઓમાં મળે છે, જેમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે પ્રતિકાત્મક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। જીવનમાં ચારે બાજુથી ફક્ત અને ફક્ત પરેશાનીઓ આવી ગઈ હોય, તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાઈ રહ્યો હોય તો 16 મે 2026 શનિવાર વૈશાખ મહિનાની અમાસ તિથિના દિવસે કરી લેજો ચપ્પલનો નાનકડો ઉપાય। થશે દરેક મનોકામના પૂરી અને મળશે બધા દોષોમાંથી મુક્તિ। એટલું ધન આવશે કે સંભાળ્યું નહીં સંભળાય। માતા લક્ષ્મીજી અને મહાદેવજીના આશીર્વાદથી આખું વર્ષ ધન વરસતું રહેશે। અને માતાઓ બહેનો, આ એ અમાસ તિથિ છે જે વૈશાખ મહિનામાં આવતી સૌથી મોટી તિથિ છે, કારણ કે તે શનિવારના દિવસે આવી રહી છે અને આપણા હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે। જો ક્યારેય મોકો મળી જાય અને વૈશાખ મહિનાના શનિવારે અમાસ તિથિ આવે તો તમારે લોકોએ ફક્ત અને ફક્ત ચપ્પલનો ઉપાય તો અવશ્ય કરવો જ જોઈએ। તો માતાઓ બહેનો, વિડીયો શરૂ કરતા પહેલા હું તમને જણાવી દઉં કે જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આગળના વિડીયોની નોટિફિકેશન મળી રહે। તો ચાલો માતાઓ બહેનો, ઉપાય શરૂ કરીએ। શત્રુ મુક્તિ માટે ચપ્પલનો ઉપાય એક પ્રાચીન તાંત્રિક અને જ્યોતિષીય ઉપાય છે જેને શત્રુઓથી છુટકારો મેળવવા અને સુરક્ષા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે। આ ઉપાય વિશેષ રૂપે તે લોકો માટે લાભદાયક હોય છે જેઓ પોતાના જીવનમાં શત્રુઓ, વિરોધીઓ અથવા નકારાત્મક શક્તિઓને કારણે પરેશાન રહે છે। આ ઉપાયનો આધાર તંત્ર શાસ્ત્ર અને લોક પરંપરાઓમાં મળે છે, જેમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે પ્રતિકાત્મક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। ચપ્પલનો ઉપાય શત્રુ પર તાંત્રિક પ્રભાવ પાડવા માટે કરવામાં આવે છે। આ ઉપાયમાં એક વિશેષ વિધિથી પ્રયોગ કરવામાં આવેલી ચપ્પલનો ઉપયોગ કરીને શત્રુને નિયંત્રિત કરવા, અડચણો દૂર કરવા અને પોતાની રક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ ચપ્પલને શાસ્ત્રોમાં ધરતીનો સ્પર્શ કરનાર માધ્યમ માનવામાં આવે છે। તે આપણા શરીરમાંથી ઉર્જા ગ્રહણ કરે છે અને નકારાત્મક ઉર્જાને શોષવામાં સહાયક હોય છે। જ્યારે કોઈ વ્યક્તિની ચપ્પલને તાંત્રિક વિધિઓથી પ્રયોગ કરવામાં આવે છે તો તે શત્રુ પર માનસિક અને આધ્યાત્મિક પ્રભાવ પાડી શકે છે। ચપ્પલનો ઉપાય અસર કેવી રીતે કરે છે? ચપ્પલનો ઉપાય શત્રુની નકારાત્મકતાને તેની તરફ જ વાળી દે છે। તે શત્રુના મનમાં ભ્રમ, ભય અને અસ્થિરતા પેદા કરે છે। શત્રુને માનસિક રીતે નબળો કરી દે છે અને તેના ખોટા ઈરાદાઓને નિષ્ક્રિય કરે છે। ક્યારેક ક્યારેક આ ઉપાય શત્રુને પોતાના માર્ગમાંથી હટાવવામાં મદદ કરી શકે છે। ચપ્પલથી 5 વાર અહીં મારી દેવું। શત્રુની ઊંધી ગણતરી શરૂ થઈ જશે। જો જીવનમાં સતત શત્રુ વધી રહ્યા હોય તો શત્રુની ઊંધી ગણતરી શરૂ થઈ જશે। તમને ખૂબ પરેશાન કરી રહ્યા છે। તમારા દુશ્મનોની, તમારા શત્રુઓની સંખ્યા એવી રીતે વધી રહી છે કે તમને ખબર પણ નથી પડી રહી, કારણ કે ગુપ્ત શત્રુઓથી પણ તમે પરેશાન છો અને કોઈ વ્યક્તિ સામેથી પણ તમારા પર પ્રહાર કરી રહી છે। અથવા ગુપ્ત શત્રુઓની તો તમને ખબર નથી, પણ કેટલાક લોકો છે જે સામેથી વાર કરી રહ્યા છે, સામેથી તમને ભલું બુરું કહી રહ્યા છે, તમારા વેપારને હડપવાની વિચારી રહ્યા છે, ઘરને હડપવાની વિચારી રહ્યા છે, અથવા કોઈ પણ પ્રોપર્ટી પર, કોઈ જગ્યા પર તમારી તેમની ખરાબ નજર છે કે તમારી સાથે કંઈક ખોટું થાય, જેથી તે તમારી જગ્યાને, તમારી પ્રોપર્ટીને હડપી લે। તો એવું સમજી લો કે હવે તમારે તમારા શત્રુઓને ધૂળ ચટાડવાની જરૂર છે।
તો જો ફક્ત તમારે ચપ્પલથી 5 વાર મારવાનું છે. કયો ઉપાય છે, કેવી રીતે કરવાનો છે, પૂરેપૂરું તમને વિડીયોમાં જણાવીશું. તો વિડીયોમાં આગળ વધીએ ઉપાયની વાત કરીએ તે પહેલા જે લોકો મહાદેવજીના સાચા ભક્ત છે તે સૌથી પહેલા તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, કારણ કે તેમની જ કૃપાથી આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે. બીજી વસ્તુ કે કોમેન્ટ સેક્શનમાં જયકારો જરૂર લગાવી દેજો. પૂરી સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી મહાદેવજી જલ્દીથી જલ્દી તમારી મનોકામના પૂરી કરી દે અને તમારા બધા કષ્ટોને હરી લે. તો ચાલો હવે વાત કરી લઈએ ઉપાયની. તો જો શત્રુ ભલે તમારા સામે હોય કે ગુપ્ત શત્રુ હોય, ફક્ત ચપ્પલનો નાનકડો ઉપાય તમારે કરવાનો છે અને બધા જ શત્રુઓ તમારા પરાસ્ત થઈ જશે. એટલે કે ગુપ્ત શત્રુઓ પણ તમારી સામે ઘૂંટણ ટેકવી દેશે અને જો કોઈ સામેથી તમને પરેશાન કરી રહ્યું છે તે શત્રુ પણ ધરાશાયી થઈ જશે. ક્યાંયનો નહીં રહે, તેની બધી શક્તિ ખતમ થઈ જશે. જ્યારે તમે ચપ્પલનો આ નાનકડો ઉપાય કરશો તો ક્યાં કરવાનો છે? તમારા ઘરમાં જ તમારે આ ઉપાય કરવાનો છે. ક્યાંય જવાની પણ જરૂર નથી, કોઈ પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. બસ તમારે તમારી એક ચપ્પલ લેવાની છે અને તેનાથી જ તમારે ઉપાય કરવાનો છે. જૂની નહીં, ગમે તેવી ચપ્પલ તમે લઈ શકો છો. સ્ત્રી કે પુરુષ કોઈ પણ આ ઉપાય કરી શકે છે. જુઓ, આ ઉપાય તમે કાં તો રાત્રે કરો અથવા બિલકુલ સવારે કરો. ઠીક છે, બપોરે પણ કરી શકો, એવું કંઈ નથી, પરંતુ રાત્રે કરી લો તો વધુ ઉત્તમ છે. હવે ઘરે જ ઉપાય કરવાનો છે તો તમે રાત્રે આસાનીથી આ ઉપાય કરી લેશો. જો સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે ચાહે તો તેને તમે તમારા બાથરૂમમાં કરી લો. ઠીક છે, અથવા જ્યાં પણ તમને લાગે કે તમારા ઘરમાં થોડી પાકી જગ્યા છે જ્યાં તમે કોગળા કરી શકો ત્યાં તમારે જવાનું છે અને આ ઉપાય કરવાનો છે. બાથરૂમ હોય તો બાથરૂમમાં કરી લો અથવા જે પણ જગ્યા છે તમારા ઘરમાં નળ લાગેલો હોય ત્યાં પણ કરી શકો છો. ઠીક છે, હવે જો આમાં પગ મારવાનો છે. ઠીક છે, તો વોશ બેસિન પાસે તો આ ઉપાય કરી નથી શકતા, કારણ કે ધરતી પર તમારે પગ મારવાનો છે અને ત્યાં કોગળો પણ તમારે કરવાનો છે. પાણીનો આ ઉપાય છે અને સૌથી જે આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સૌથી જરૂરી વસ્તુ છે તે છે તમારી ચપ્પલ, જેનાથી તમારે ઉપાય કરવાનો છે. જો સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે જે સ્ત્રીઓ છે, ઠીક છે, સ્ત્રીઓએ પોતાના સીધા પગની ચપ્પલ લેવાની છે અને પુરુષોએ પોતાના જમણા પગની ચપ્પલ કે જૂતું જે તમારી પાસે છે તે લઈ લો. ઠીક છે, જમણા પગની એટલે કે સીધા પગની ચપ્પલ કે જૂતું પુરુષોએ લેવાનું છે અને સ્ત્રીઓએ જે પહેરે છે તે લેવાનું છે. ઠીક છે, હવે તમારે આ ચપ્પલ લઈને પહોંચી જવાનું છે જ્યાં તમે તમારા ઘરમાં કોગળો કરી શકો. સાથે સાથે એક ગ્લાસમાં પાણી ભરી લો. ઠીક છે, એક ગ્લાસમાં પાણી ભરી લો. જ્યાં પણ તમે તમારા ઘરમાં કોગળો કરી શકો ત્યાં તમારે પહોંચી જવાનું છે. સૌથી પહેલા તમારે શું કરવાનું છે? તમારા મોઢામાં પાણી ભરી લેવાનું છે. એવું નથી કે જેટલું પાણી તમે ગ્લાસમાં લીધું છે બધું જ ભરવાનું છે. જેટલું તમારા મોઢામાં પાણી આવી જાય તેટલું પાણી ભરી લેવાનું છે. જ્યારે મોઢામાં પાણી ભરેલું હોય ત્યારે જ તમારે તમારા શત્રુનું નામ વિચારવાનું છે. મોઢામાં પાણી હશે તો મનમાં તમારે તમારા શત્રુનું નામ વિચારવાનું છે. જો શત્રુનું નામ નથી ખબર અથવા ખબર જ નથી કે કોણ શત્રુ છે, કોણ તમારી સાથે ખરાબ કરી રહ્યું છે કે તમારા ઉપર કંઈ કરાવી રહ્યું છે, તમારા કામમાં અડચણ કરી રહ્યું છે, કોણ તમારી સાથે ષડયંત્ર કરી રહ્યું છે. કારણ કે ઘણીવાર મિત્રો પણ શત્રુ નીકળે છે. 1% પણ તમને નથી ખબર કે કઈ વ્યક્તિ છે, છતાં પણ તમે એવું વિચારો કે જે મારા શત્રુ છે હવે તે બચી નહીં શકે, ક્યાંયના નહીં રહે, તેમની શક્તિ ક્ષીણ થઈ જશે. એટલે કે બધી તાકાત ખતમ થઈ જશે અને તેમનું કર્યું કારવ્યું તેમની પાસે જ પાછું જતું રહેશે.
કોઈની સાથે જો તમારી સાથે કંઈ પણ એવું ખરાબ થઈ રહ્યું છે જેનાથી તમને હંમેશા ભય રહે છે, જેમ કે તમારો વેપાર નથી ચાલી રહ્યો, જે વેપાર પહેલા બહુ ચાલતો હતો તેમાં મંદી આવી ગઈ અથવા કંઈક બીજું તમારી સાથે ખરાબ થઈ રહ્યું છે, તો તમારે એવું વિચારવાનું છે કે જે પણ મારી સાથે આ બધી ખોટી વસ્તુઓ કરી રહ્યું છે, આ બધી વસ્તુઓ તેની પાસે જ પાછી જતી રહે. મોઢામાં પાણી ભરેલું હોવું જોઈએ ત્યારે જ તમારે આ બધી વસ્તુઓ વિચારવાની છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે? જ્યારે શત્રુ વિશે બધું જ વિચારી લો અને એવું કહો કે શત્રુ જીવનમાંથી નીકળી રહ્યા છે, પરાસ્ત થઈ રહ્યા છે, હવે મારા શત્રુ મારું કંઈ બગાડી નથી શકતા. પછી ભલે ગુપ્ત શત્રુ હોય કે સામેથી કોઈ શત્રુ હોય, તેમના વિશે વિચાર્યા પછી તમારે શું કરવાનું છે? પાણીને તમારા મોઢામાં ફેરવવાનું છે. ઠીક છે, અંદરને અંદર મોઢામાં ફેરવવાનું છે અને પછી તમારે કોગળો કરી દેવાનો છે. જે મોઢામાં પાણી છે તે બધું બહાર કાઢી દેવાનું છે, કોગળો કરી દેવાનો છે. હવે જુઓ, કોગળો કર્યા પછી જે પણ જૂતું કે ચપ્પલ તમે લીધું હોય, સ્ત્રીઓ પોતાની ચપ્પલ લેશે અને પુરુષ પોતાનું જૂતું કે ચપ્પલ લઈ શકે છે. હવે ચપ્પલનો જે આગળનો ભાગ હોય છે, જૂતું લીધું કે ચપ્પલ લીધું, તેનો જે આગળનો ભાગ હોય છે, તમારે શું કરવાનું છે? તે ચપ્પલને તમારા જમણા હાથમાં પકડવાની છે અથવા જે હાથથી તમે કામ કરો છો. બસ તમારે ચપ્પલને ઉઠાવવાની છે અને પછી જ્યાં તમે કોગળો કર્યો છે ત્યાં જો શત્રુનું નામ જાણો છો તો તે પાણી પર ચપ્પલથી શત્રુનું નામ લવાનું છે. તમને લખેલું દેખાશે નહીં, કારણ કે ચપ્પલથી તમે પાણી પર લખશો તો નહીં દેખાય, પરંતુ તમારે મનમાં વિચારીને લખી દેવાનું છે. શત્રુનું નામ નથી જાણતા તો શત્રુ લખી દેવાનું છે જ્યાં તમે કોગળો કર્યો છે ત્યાં જ. ત્યારબાદ તમારે શું કરવાનું છે? તે ચપ્પલને પહેરી લેવાની છે. કયા પગમાં પહેરશો? જે પગની ચપ્પલ તમે લીધી છે તે જ પગમાં. સ્ત્રીઓએ જે પગની લીધી હતી અને પુરુષોએ જે પગની લીધી હતી. બસ હવે જ્યાં કોગળો કર્યો છે, જ્યાં નામ લખ્યું છે જમીન પર, ત્યાં જ તમારે 5 વાર તે ચપ્પલથી જોર જોરથી મારી દેવાનું છે. પગને ચપ્પલની સાથે જ નીચે મારશો. એવું નહીં કે ચપ્પલ ઉતારીને, ચપ્પલ પગમાં પહેરીને જ ખૂબ જોર જોરથી 5 વાર ત્યાં પોતાનો પગ મારી દેવાનો છે. એવી રીતે કે જાણે તમે શત્રુની બધી તાકાતને, તેના કર્યા કારવ્યાને બિલકુલ નષ્ટ કરી રહ્યા છો. આ રીતે તમારે ચપ્પલથી 5 વાર તે સ્થાન પર મારવાનું છે જ્યાં તમે કોગળો કર્યો છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે? થોડી રાખ જો તમારા ઘરમાં હોય તો રાખ લઈ લો, નહીં તો થોડી માટી લઈ લો. જો શહેરમાં માટી આસાનીથી નથી મળતી ઘણી જગ્યાએ, પણ કુંડા તો દરેકના ઘરમાં હોય જ છે. છોડ બધા લગાવે જ છે. એક કુંડામાંથી થોડી માટી તમારે કાઢવાની છે. બસ એ છોડ એવો ન હોવો જોઈએ જેમ કે તુલસીજીનો છોડ જો કોઈ કુંડામાં લાગ્યો છે તો તેની માટી તમારે નથી લેવાની. તુલસીના કુંડાની માટી નથી લેવાની. આ વસ્તુ બહુ ધ્યાનથી રાખવાની છે. બાકી કોઈ પણ છોડની માટી તમારે કાઢવાની છે અને જ્યાં તમે કોગળો કર્યો છે એટલે કે પોતાના ઘરમાં જ જ્યાં આ ઉપાય કર્યો છે ત્યાં 2-3 ચપટી માટી નાખી દેવાની છે અને માટી નાખ્યા પછી 2-3 મગ કે અડધી ડોલ પાણી નાખીને તે માટીને પૂરેપૂરી વહાવી દેવાની છે. ઠીક છે, બસ એટલું જ તમારે કરવાનું છે, બીજું કંઈ જ નથી કરવાનું. આ ઉપાય તમારે વધારે વાર કરવાની જરૂર નહીં પડે. 1 થી 2 વારમાં જ લાભ મળી જશે અને શત્રુ જડથી તમારા જીવનમાંથી દૂર થઈ જશે. તો સ્ત્રી પુરુષ કોઈ પણ આ ઉપાય કરી શકે છે. ચપ્પલ ફક્ત તમારે 5 વાર મારીને આ ઉપાય કરવાનો છે. એક વસ્તુ ધ્યાન રાખવી કે જે ચપ્પલ તમે લેશો તે તમારે તમારી પોતાની જ ચપ્પલ લેવાની છે. બીજા કોઈની ચપ્પલ તમે આ ઉપાયમાં ન લઈ શકો. ઠીક છે, રાત્રે કરી લો, સવારે કરી લો, કોઈ પણ સમયે તમે આ ઉપાય કરી શકો છો. કોઈ પણ દિવસે કરી શકો છો. ઠીક છે, ત્યારબાદ તમે જે પણ કામ કરો છો તે પોતાનું કામ કરી શકો છો.
ચપ્પલના ઉપાય અને ટોટકાથી તમે મોટા મોટા શત્રુને પરાસ્ત કરી ધૂળ ચટાડી શકો છો. ચાલો જાણીએ ચપ્પલ સાથે જોડાયેલા કેટલાક નાના પણ ખૂબ જ ચમત્કારિક સરળ ઉપાયો જેને અપનાવીને તમે તમારા શત્રુઓથી છુટકારો મેળવી શકો છો. તો પહેલો ચમત્કારિક સરળ ઉપાય છે શત્રુનું નામ લઈને ચપ્પલ મારવાનો ઉપાય. આ એક પ્રાચીન અને સિદ્ધ ઉપાય છે. એક દીવો ઘરમાં આ જગ્યાએ પ્રગટાવી દેવાનું છે. થશે દરેક મનોકામના પૂરી અને આ ઉપાય કરવાથી ઘરમાં ધન વરસવાનું શરૂ થઈ જશે અને ધન સંપદા તમારા ઘરમાં વધતી જ જશે. માં લક્ષ્મીની કૃપા તમારા ઘર પર વરસતી જ રહેશે. તો હળદર જે જોવામાં સામાન્ય છે તમારી રસોઈમાં તમને બહુ આસાનીથી મળી જશે. તે તમારા ધનને વધારશે પણ ખરું. તમારા ઘરમાં ધનને લઈને પણ આવશે અને ધનમાં તમારી વૃદ્ધિ પણ કરશે. કારણ કે હળદર જોડાયેલી છે શ્રી હરિ વિષ્ણુ સાથે અને આ સુખને ઠીક કરવાનું કામ કરે છે. ધનમાં વૃદ્ધિ પણ કરે છે અને ધનને બહુ ઝડપથી વધારવાનું કામ પણ કરે છે. હવે જે લોકોના જીવનમાં અથવા જે લોકોના ઘરમાં પૈસાની કમી સતત છે, ઘરમાં પૈસા નથી આવી રહ્યા, પૈસાને લઈને જે લોકો બહુ વધારે પરેશાન છે તેમને તો હંમેશા હળદર સાથે જોડાયેલા ઉપાયો કરવા જોઈએ. કારણ કે હળદર જ છે જે તમારા જીવનમાં તરત પૈસા લાવે છે અને અચાનકથી પણ તમે ધનવાન બની જાઓ છો. સાથે સાથે જ્યારે પણ હળદરનો ઉપાય તમે કરો છો તમારી કુંડળીમાં બૃહસ્પતિ બહુ મજબૂત થઈ જાય છે. જો તમે તમારી કુંડળીમાં બૃહસ્પતિને મજબૂત કરી લો છો તો સમજી લો ક્યારેય પણ તમને જીવનમાં પૈસાની કમી નહીં થાય. ક્યારેય તમારી તિજોરીમાં ધનની કમી નહીં થાય. હવે આ હળદરના ઉપાયને કરવાથી એવું સમજી લો કે રાતોરાત તમારા ઘરમાં ધનનો વરસાદ થવાનું શરૂ થઈ જશે અને તમે પણ તમારા જીવનમાં મહાત્મી મહાકરોડપતિ બનશો. જીવનમાં તમારા સુખ આવવાનું શરૂ થઈ જશે. હવે તમને જણાવી દઈએ કે જેવા જ તમે તમારી કુંડળીમાં બૃહસ્પતિને મજબૂત કરો છો તમને ધન, સુખ, વૈભવ આ બધું જ બહુ આસાનીથી મળી જાય છે જીવનમાં. તમે એટલા આગળ વધો છો કે ક્યારેય પણ તમારે પાછું વળીને જોવાની જરૂર નથી પડતી. દિવસે ને દિવસે તમે તમારા જીવનમાં સફળતાના સોપાન ચડતા જાઓ છો. તો ચાલો સૌથી પહેલા ઉપાયની વાત કરી લઈએ. જો જે પહેલો ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ, આ ઉપાયને કરવાથી ધન સંપદા તમારા ઘરમાં વધતી જશે, સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે અને સાથે સાથે તમારા ઘરમાં પૈસા એટલી ઝડપથી આવશે કે સંભાળવા મુશ્કેલ થશે. કારણ કે અહીં સીધે સીધા શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થઈ જશે અને જેવા જ તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો માં લક્ષ્મીજી તમારા પર તરત પ્રસન્ન થઈ જાય છે. કારણ કે જે બી શ્રી હરિ વિષ્ણુની કૃપા હાંસલ કરો છો માતા લક્ષ્મીની કૃપા આપોઆપ મળવા લાગે છે. તો તમારે કરવાનું શું છે? કોશિશ કરો કે ગુરુવારના દિવસે સૌથી પહેલા તો જો તમારી પાસે પીળા રંગના કપડાં હોય, પીળા રંગના વસ્ત્ર, તો તમે પીળા રંગના કપડાં પહેરો. જો નથી પણ તો કોશિશ કરો કે કોઈ હળવો રંગ જ તમે આ દિવસે પહેરો. સફેદ રંગ પહેરી શકો છો, ગુલાબી રંગ પહેરી શકો છો, પરંતુ પીળો રંગ જે હોય છે તે બહુ ઉત્તમ હોય છે. કરવાનું શું છે? હળદરથી કયો ઉપાય કરવાનો છે જે તમારા ભાગ્યને પણ ચમકાવશે? સૂતેલી કિસ્મત જાગી જશે અને તમારા હાથમાં રાતોરાત પૈસા આવવાનું શરૂ થઈ જશે. તમારે પીસેલી હળદર લેવાની છે. ગુરુવારના દિવસે સ્નાન વગેરે કર્યા પછી પીસેલી હળદરમાં થોડું તમારે જળ નાખવાનું છે અને તેનો ઘટ્ટ ગોળ બનાવી લેવાનો છે. હવે તમારે સૌથી પહેલા તમારા ઘરના મંદિરમાં બેસી જવાનું છે. એક દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે શ્રી હરિ વિષ્ણુ સામે અને જે હળદરનું તિલક છે, જે પેસ્ટ તમે તૈયાર કરી છે, તેનું તિલક તમારે ભગવાન શ્રી હરિ વિષ્ણુને લગાવવાનું છે. હળદરનું તિલક. હવે જ્યારે તમે શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના કરી લેશો, જેવી રીતે તમે કરો છો તેવી રીતે પૂજા કરી લો. હળદરનું તિલક સૌથી પહેલા શ્રી હરિ વિષ્ણુને લગાવશો અને પછી તે જ હળદરનું તિલક તમારે તમારા મસ્તક પર, તમારા કપાળ પર અને તમારી કાંડા પર લગાવવાનું છે.
શ્રીહરિ વિષ્ણુને કહેવાનું છે કે મારા ભાગ્યને ચમકાવજો, મારી સૂતેલી કિસ્મતને તમે જગાડી દેજો અને તમારી કૃપા મારા પર વરસાવજો. બસ એટલું કહી દો અને એક મંત્ર છે, જો તમે યાદ રાખી શકો તો આ મંત્ર બોલી દો, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.